સુરતના કેટલાક વિસ્તારોના ટ્રાફિક સિગ્નલો માથાના દુખાવા સમાન બની રહ્યા છે. તો સુરતના કેટલાક ટ્રાફિક સિગ્નલોમાંથી પસાર થવું લોકોને દોહ્યલું થઈ રહ્યું છે. જેમાં સુરતના સન્યા હેમાડ ગામથી પૂણા પર્વત પાટિયા વિસ્તારનો રોડ ટ્રાફિક જામની સમસ્યા માટે સૌથી અઘરો થઈ રહ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ ગંભીર બાબત બની રહી છે. સુરતના કેટલાક વિસ્તારોમાં તો કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળતી હોય છે, જેથી ઘણીવાર આવા માથાભારે ટ્રાફિકમાં 108ની એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડીઓ ફસાય ત્યારે તેઓ માટે કપરી પરિસ્થિતિ ઊભી થાય છે. તો સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈ સુરત સ્માર્ટ સિટીની સાથે હવે સુરત ટ્રાફિકનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિકની સમસ્યાના કારણે ઘણીવાર લોકોમાં આક્રોશ પણ જોવા મળતો હોય છે. ત્યારે સુરતના સન્યા હેમડ ગામથી પૂણા પર્વત પાટિયા સુધીનો વિસ્તાર 1 કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઈનો લાગતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો આ વિસ્તારમાં રોજ ટ્રાફિકની સમસ્યા થતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે, જેથી દરરોજ આ ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન થઈ રોષ વ્યક્ત કરી રહ્યા છે. તો આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસ શા માટે આ ખાડા કાન કરી રહી હોય તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.